લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ નેતાઓના ભાષણથી ભડકા પણ થઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ આપણે રાજકોટની. પરસોત્તમ રૂપાલા સાહેબે હમણાં ક્ષત્રિયો વિશે થોડુંક વિવાદિત નિવેદન આપ્યું, પણ મારું કહેવાનું એ છે કે જે સમયે એને ક્ષત્રિયો વિશે નિવેદન આપેલું ત્યારે જે જગ્યાએ ઊભા હતા અને જે સમાજની વખાણ કરતા હતા, મારે એ સમાજને કહેવાનું છે કે જો તમને ભૂલાઈ ન ગયું હોય તો હું યાદ દેવડાવું કે ઢોર, પશુ, શુદ્ર અને નારી આ બધા તાડનના અધિકારી. મહિલાઓ અને દલિતોને મારીએ ને તો જ સીધા ચાલે. આ પરસોત્તમભાઈ રૂપાલાના શબ્દો હતા, જો તમને યાદ આવતા હોય તો. પેપર કટિંગ સાથે મૂકું છું, જોજો. આ દેશનું રાજકારણ એવું છે કે કોઈ માણસ માટે રાજકારણ નથી, માણસાઈ માટે રાજકારણ નથી. રાજકારણ માત્ર જાતિ માટે છે. જ્યાં જાય, જે જાતિના લોકો વચ્ચે જાય એના વખાણ કરવાના અને બીજા વિશે ટિપ્પણીઓ કરવાની. અત્યારે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી થઈ છે અને ગુજરાતભરમાં આખો ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. ખોટો નથી કરી રહ્યો, સાચો છે, કેમ કે તમે એના વિશે બોલ્યા છો. ક્ષત્રિયોએ આ દેશ માટે માથાઓ આપ્યા છે, બલિદાનો આપ્યા છે, પેઢીઓ ખોઈ છે, અને તમે જ્યારે એના વિશે આવા તુચ્છ શબ્દોનો ઉપયોગ કરો તો કોઈ પણ વ્યક્તિ તમારો વિરોધ કરવાનો છે. અને ખાસ કરીને દલિતોને કહી દઉં કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ તમે હિન્દુ હોવ છો, ત્યાર પછી તમે પાછા શુદ્ર થઈ જાઓ છો. વળી તમને મારવા જ જોઈએ, તમને મારો તો સીધા હાલો. અને એ વસ્તુ પરસોત્તમભાઈ કીધી હતી, સાચી જ કીધી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી હું એ જ જોતો હોઉં છું, જેને માર પડી છે એ શુદ્રો છે, બાકી શુદ્ર ગયો છે. એટલે આપણે આ વિવાદમાં પડવા નથી માંગતા, પણ આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું હતું કે જો દલિતો ભાજપને કે ભાજપના નેતાઓને ખભે લઈ અને દોડતા હોય તો એને જણાવી દઉં કે આજ તમારા પરસોત્તમભાઈ રૂપાલાએ કીધું હતું કે નારીઓને અને દલિતોને મારીએ ને તો સીધા હાલે. દલિતો સુધી તો ઠીક છે, મહિલાઓનો પણ સન્માન નથી કરતા. જે ભાજપ સરકાર એમ કહે છે કે બેટી બચાવો, બેટી પઢાવો, મહિલાઓની અનામત હોવી જોઈએ, મહિલાઓને આમ હોવું જોઈએ, મહિલાઓને તેમ હોવું જોઈએ, મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, એના જ આવા જોરદાર નેતાઓ મહિલાઓ વિશે આવી ટિપ્પણીઓ કરતા હોય તો શું સારા લાગે? એટલે દલિતોને ખાસ આ કહેવા માટે જ મેં વિડીયો બનાવ્યો છે કે માથે લઈને ઉપાડો એનો કોઈ વાંધો નથી, પણ ચૂંટણી પછી તમે પાછા હતા ઈ ના છો, આટલું ધ્યાન રાખજો.